music. તો મિત્રો જે રીતનું તમે આગળ ડેમોની અંદર ટેટસ જોયું છે, તમારે પણ કંઈક આ રીતનું ટેટસ છે તે બનાવવું તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે કિકેડિટની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલું શેર કરતા રહેજો અને બાજુમાં પેલું બિલનું આઇકન છે તેને પણ દબાવી દેજો. તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો મિત્રો. અને વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો, કારણ કે ફૂલ ડેમો ટેટસ છે તે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર તમને જોવા મળી જશે. અને વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કર્યું છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ સાથે આપેલું છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને આ રીતનું ટેટસ છે તે બનાવી શકો છો. તો વધારે સમય બગાડતા નથી મિત્રો, આપણી જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છે. સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલો પ્રોજેક્ટ છે તે ઓપન કરવાનું રહેશે. ઓપન કરશો એટલે પ્રોજેક્ટ છે મિત્રો આપણે આ રીતનું આવી જશે, એટીટ્યુડ તે તમારે ઓપન કરવાનું રહેશે. તો આની અંદર કશું કરવાનું નથી, ખાલી તમારો ફોટો હોય તેવો એડ કરવાનો છે, તમારું ટેટસ બનીને રેડી થઈ જશે. તો ફોટો એડ કરવા માટે તમારે શું કરવાનું છે, નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ટચ કરવાનું રહેશે. જેવું ટચ કરશો એટલે આ રીતનું તમને જોવા મળી જશે. ત્યારબાદ અહીંયાથી મીડિયા પર આવી જશે. મીડિયા પર આવીને અહીંયાથી તમારે જે કંઈ ફોટો હોય તમારું તે ફોટો એડ કરવાનો રહેશે. તે પહેલાં ફોલ્ડર હોય તમારું તે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે, તેની અંદર તમારો આ રીતનો ફોટો હોય તેને આ રીતે લાવી દેવાનું છે. આપણે અહીંયાથી ફોટો આ રીતનો સિલેક્ટ કર્યો એટલે આ રીતનું એડ કરી લીધું છે. નીચે મોન ટ્રાન્સફરનો ઓપ્શન દેખાય તેના પર ટચ કરી લેવાનું છે. ત્રીજા નંબરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે તમારે નાનો ફોટો કરી લેવાનો છે. આ રીતે ખસેડશો તમે એટલે તમારો ફોટો કંઈક આ રીતનો નાનો થઈ જશે. પહેલા નંબર ઉપર આઇકન દેખાય તેના પર ક્લિક કરીને ફોટાની તમારા અંદર જે ફોટો આપે છે તે ફોટા પ્રમાણે સેટ કરવાનું રહેશે. આપણે અહીંયાથી ફોટાને આ રીતે સેટ કરી લીધું છે. ત્યારબાદ તમારે સોંગના એન્ડમાં જતું રહેવાનું રહેશે. તમે જે ફોટો એડ કર્યો છે તેના પર ટચ કરી લેવાનું છે અને બીજા નંબરનું ઓપ્શન દેખાશે નીચે તેના પર ક્લિક કરીને અહીંયાથી ફોટાને આ રીતે સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે. સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરી દેવાનું છે અને સૌથી નીચે ફોટાને આપણે ખેંચી લેવાનો રહેશે. જે આપણે પહેલેથી ફોટો આપે છે તે ફોટા પર લાવી દેવાનું છે અને નીચેવાળો ફોટો છે તેના પર ટચ કરી લેવાનું છે. અહીંયાથી ઇફેક્ટની અંદર જતું રહેવાનું છે. ઇફેક્ટની અંદર જઈને અહીંયાથી 3 ટપકા આપે છે ખૂણામાં, તેના પર ક્લિક કરીને ઉપર તમે કોપી ઇફેક્ટ લખ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે, એટલે જે ઇફેક્ટ છે તે કોપી થઈ જશે. અને આપણે જે તમે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી ઇફેક્ટની અંદર જતું રહેવાનું છે અને એ 3 ડોટ છે તેના પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરશો એટલે એ ઇફેક્ટ છે તે તમારા ફોટાની અંદર આવી જશે. નીચેવાળો ફોટો છે તેને તમારે ડિલીટ કરી લેવાનો રહેશે. તો જોઈ શકો છો આ રીતની ઇફેક્ટ તમારા ફોટાની અંદર આવી જશે. અહીંયાથી તમારે આપણે ટેલિગ્રામ ચેનલ કે કોઈ પણ તમારું નામ હોય યુટ્યુબ ચેનલ તે તમે અહીંયાથી તેનું નામ લખી શકો છો. ના હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો. હાઇડ કરશો તો પણ તમે અહીંયાથી હટી જશે. તો અહીંયાથી તમારે હવે ટેટસને સેવ કરવાનું રહેશે. તો ટેટસને સેવ કરવા માટે તમારે શેરનું આઇકન છે તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે વિડીયો સિલેક્ટ કરી દેશે અને એક્સપોર્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયાથી આ રીતે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો 100% થઈને તમારો વિડીયો સેવ થઈ જશે. તો સેવના આઇકન પર ક્લિક કરવાનું રહેશે. તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી.